બનાસકાંઠાના કર્માવતમાં વિકાસની વાતો માત્ર વાત સુધી રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। અહીંના લોકો આજે પણ વીજળી, પાણી, રોડ અને મોબાઈલ નેટવર્ક જેવી પાયાની સુવિધાઓ તેઓને મળી નથી રહી। કાચા રસ્તાઓના કારણે ચોમાસામાં કાદવ અને ઉનાળામાં ધૂળની ડમરીઓ વચ્ચે ગામ લોકોની અવરજવર ખૂબ જ મુશ્કેલીભરી બની જાય છે। ગામમાં વીજળીના હોવાથી રાત્રિના સમયે આખો વિસ્તાર અંધકારમાં ડૂબી જાય છે અને પીવાના પાણી માટે મહિલાઓને દૂર સુધી જવું પડે છે। ગામમાં શાળા કે આંગણવાડીની સુવિધા ન હોવાથી બાળકોને 4 કિલોમીટર દૂર ભણવા જવું પડે છે। આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ પોષણ યોજનાના લાભથી વંચિત છે। ડિજિટલ યુગમાં પણ કર્માવતમાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી ઇમરજન્સી સમયે સંપર્ક કરવો અશક્ય બની જાય છે। ત્યારે ન્યૂઝ કેપિટલે તંત્રને સંપર્ક કરતા તંત્રએ કહ્યું કે કર્માવત ફોરેસ્ટ વિસ્તારમાં હોવાથી ત્યાં સ્થાયી વિકાસ કામોમાં ટેકનિકલ અડચણો આવી રહી છે। हमारा गाम में पण टावर की सगवड नहीं, रोड की सगवड नहीं, निकाल की पण सगवड नहीं, पानी की पण कोई सगवड नहीं। અને કોઈ બીમાર પડે તો પણ અમારે 108ને ફોન કરવો તો પણ ટાવર પણ બી ફોનમાં પણ વાત થતી નથી। આ રીતનું અમારે માગ છે જે અમે બાળ બચ્ચેને ભણાવવો હોય તો અંધારામાં કેવી રીતના બનાવીએ। લાઇટની પણ સગવડ નથી, નિકાલની પણ નહીં, આંગણવાડીની પણ નથી, રસ્તાની પણ નથી। પછી 5 કિલોમીટર ભણવા જવું હોય તો પણ ચાલે। અમારે લાઇટની પણ સગવડ નથી અને ભણવા જવાની પણ સુવિધા નથી। અમે ચાલતા જઈએ છીએ અને 5 કિલોમીટર ચાલતા જઈએ છીએ અને ચાલતા આવીએ છીએ। અમારે લાઇટની પણ સગવડ નથી એટલે અમે અંધારા દીવાના અજવાળે ભણીએ છીએ। અમારા સાહેબ લેસન આપે એટલે અમે લેસન અમારું પૂરું ના થાય એટલે અમારા સાહેબ અમને બોલે અને અમે એ રીતના ભણીએ છીએ। અને અમારા બાલવાડીની પણ સુવિધા નથી। અમારે 2-3 કિલોમીટર ચાલતા જઈએ છીએ બાલવાડીએ। પાણીની પણ સગવડ નથી, કૂવામાં ખેંચીને પાણી કાઢીએ છીએ અને આ રીતે અમારું જીવન વીતે છે। આઝાદી આવ્યા પછી પણ આ લોકોને કંઈ પણ સુવિધા નથી। અમારા છોકરાને ભણવા જવું પડે ત્યાં સુધી રસ્તા નથી અને પાણીની પણ સુવિધા નથી। અમારે છોકરાને ભણાવવા છે પણ આગળ રસ્તો જ નથી તો અહીંથી લેવા જવા કે અમારે મજૂરી કરવી। ચોમાસામાં પાણી ભરાવાના કારણે છોકરા બિચારા ભણવા નથી જઈ શકતા અને વીજળી નથી હોવાથી અત્યારે અમારે રાંધવાની બહુ મુશ્કેલી પડે છે અને આ બધી સરકાર અમારી બાબતોને જાણે અને અમને તકલીફમાંથી દૂર કરે એવી અમારે નમ્ર વિનંતી છે। અમારા પંચાયત ગામ પંચાયત લાગે એનાને અમે એટલી વિનંતી કરીએ કે અમને કે પાણીની સુવિધા કરે અને થોડી આ છોકરો ભણે અવર જવર કરે તો અમારે લાઇટની સુવિધા નહીં તે લાઇટની કરે। એક બાલવાડી અમારે કરે અને 1 થી 3 ધોરણ સુધી જો અમને શાળા કરી આલી હોત તો સારું હતું તો અમારા છોકરાને થોડી તકલીફ ન પડત ને થોડું અભ્યાસ કરતા શીખોત ભણતા શીખોત। પણ પબ્લિક પડે છે। રજૂઆતો તો ઘણીએ કરી કે હેડપંપ કરી આલશું પણ ચૂંટણી આવે એ વખત કરે બસ ને પછી પટ્યું। પછી કે અમારે ક્યાં તો કે જંગલની જમીન હે જમીન જંગલમાં કે અમારે કોઈ થતું નહીં એમ કહીને પંચાયત અમને એ રીતે કહીને ઊભું રહે ને ચૂંટણી આવે એ વખત અમને એમ કે તમને વોટ આલો અને તમને અમારે જે માગણી એ પૂરી કરો તો અમે પહેલો તો અમે આ હેડપંપનું જ મૂકીએ, પાણીનો જ અમારો મોટો સવાલ। પણ એ વોટ લઈ રહ્યા વોટનું પટ્યું એટલે અમને કોઈ સુવિધા ને પાણીને કોઈ નહીં તો કે તમારે કે જંગલ ખાતું લાગે કે જંગલ ખાતામાં કોઈ ન થાય કે અહીંયા સરકારશ્રી આ લોકો તમામ બંને ગામના પરિવારો પ્રાથમિક સગવડોથી વંચિત છે। પીવાના પાણીની વાતો હોય, શિક્ષણની વાતો, રોડ રસ્તાની વાતો, આરોગ્યની વાતો હોય કે પછી એમને વીજળીકરણની વાતો તમામ તમામ સગવડોથી વંચિત છે અને પોતાના માનવ પોતાના મૂળભૂત અધિકારો છે એ અધિકારોથી આ તમામ પરિવારો વંચિત છે। સરકાર સત્વરે આ સગવડો અમારી માંગ અને માગણી છે કે સરકાર સત્વરે આ બાબતની જે તમામ માંગો પૂરી કરે અને આ બાબતના અમને દાવાઓ મંજૂર કરે જેથી કરી સરકારશ્રીની તમામ જે મળતી સગવડો અમને મળી શકે। આઝાદીથી આજ સુધી કોઈ લાભ પણ આલવામાં નથી આવ્યો, ત્યાં કોઈ સરકારી સુવિધા ઉપલબ્ધ નથી કરવામાં આવી। અમારા છોકરા કઈ રીતે ભણી ગણીને આગળ વધી કઈ રીતે દેશ ભારત વિકસિતની સરકાર વાત કરે છે તેમાં કઈ રીતે સમાવેશ કરી આજ સુધી આ બંને ગામડાની અંદર ટ્રાઇબલ આદિવાસી લોકો રહે છે। લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે ટ્રાઇબલની અને આજ સુધી એ ગામની અંદર કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી। અમારા કલેક્ટર સાહેબને અમે જાણ કરી છે, લિખિત આવેદનપત્ર બી આપ્યું છે આજ સુધી અને આજ સુધી કોઈ અધિકારી કે કોઈ કર્મચારી અમારા ગામની અંદર સ્થળ ચકાસણી કરી નથી। ગામની અંદર કઈ સુવિધા છે, કઈ રીતે લોકો રહે છે, એમને રહેવા બેસવાની કઈ રીતે સુવિધા છે, આવવા જવાની વિકલ્પ વ્યવસ્થા છે કે નથી રસ્તાની એ પણ કોઈ પણ આજ સુધી અમારા કોઈ કર્મચારી અથવા કોઈ નેતાગણે અહીંની સુવિધાની મુલાકાત નથી લીધેલી। 1,21,00,000 અને 6,000ની જે ગ્રાન્ટ આવેલી છે એ અલગ અલગ સરકારશ્રીની જે વિકાસ યોજનાઓ છે, ગામે જે સીસી રોડ છે, પાણીની સુવિધા છે,
પાણીની ટાંકીની સુવિધા છે, પાણીની પાઇપલાઇન છે, ગટર લાઇનની સુવિધા, આ પ્રકારે અલગ અલગ માળખાકીય સુવિધાઓ માટે વપરાયેલ છે. પરંતુ જે આદિવાસી સમુદાયના લોકો છે એ ફોરેસ્ટ વિસ્તારની અંદર પોતાના મકાન બનાવીને રહેતા હોવાથી સરકારશ્રીના ધારાધોરણ મુજબ ફોરેસ્ટ એરિયાની અંદર ગ્રામ પંચાયત કામ કરી શકતી નથી, જેના કારણે એ લોકોને આ સગવડો પૂરી પાડી શકાયેલ નથી. પરંતુ ત્યાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા માટે હેન્ડપંપ બનાવેલ છે અને ત્યાં ઇલેક્ટ્રિસિટી પણ અત્યારે ચાલુમાં છે. એ સિવાય જે આ 40 કુટુંબો છે એ લોકોના બાળકોના અભ્યાસ માટે જે જલોત્રા પ્રાથમિક શાળા છે ત્યાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ જે સ્કૂલ વાન છે એમને પ્રોવાઈડ કરવામાં આવે છે અને અંદાજિત 3 થી 3.5 કિલોમીટરનું જે અંતર છે ત્યાં સુધી માટે આ સ્કૂલ વાનની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે.